બોલો શ્રી પ્રાણનાથ પ્યારે। ત્યારબાદ ડોક્ટર વિજયભાઈ સાહેબનું ફૂલહારથી સ્વાગત ચૌહાણ જસવંતસિંહ કાળુભાઈ સાહેબ। ત્યારબાદ હર્ષદભાઈનું સ્વાગત દીના કાકા કરશે। સદગુરુ ચરણો કરું પ્રેમ અશુભ હરણ મંગલ કરણ ધની સિદેવ ચંદ્રજીના શ્રી श्री महाराज सुना तेज कुंवर श्यामा युगल को पल पल करूं प्रणाम पिया जी को पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे सदगुरु महाराज की समस्त सुंदर साथ की जय। अव्वल कया इलम लावसी आया 3 से ज्यादा बेशक सो निकलिया मोमिनो पाई अर्श मार्फत हक पाई अर्श मार्फत इल्म लिए ऐसा होते हैं। पण हम सुंदर साथ जी ए इल्म लिए ऐसा होते हैं। રાજજી કહે છે કે આ ઇલમ લેવાથી એવું થાય શું થાય કે ભાઈ આ ઇલમ લઈ લે તો થાય શું? કારણ આ ઇલમ આ સંસારની અંદર આવ્યો ને તો જેટલી બી બુરાઈ હતી, અચ્છા બુરાઈમાં બુરાઈ આ સંસારમાં કલયુગને કહેવામાં આવ્યો ને તો કલયુગ બી ધન થઈ ગયો। अपनी केली हालत है कि सुनियो दुनिया आखरी भाग बड़े है तुम कबू कानो ना सुनी सो करो दीदार कसम છે ને કે આપણે સુંદર સાથ છીએ ને સુંદર સાથ સ્વર્ગ અને વૈકુંઠ છે ને સ્વર્ગ અને વૈકુંઠ આ સંસારમાં સૌથી પવિત્ર ભૂમિ કહેવામાં આવી છે અને સ્વર્ગ અને વૈકુંઠ વાળા સ્વર્ગ અને વૈકુંઠમાં રહેવા વાળાને આ સંસારમાં અત્યારે એમને આવવું છે અહીંયા વિંજોલમાં હે ને 14 લોકી છે આવેલા ને છે ને ઉત્તમ મનખાની જે વાત કરી છે ને કે કાશ પરમધામ મળી જાય ના મળી જાય તો બહુ દૂરની વાત છે, પણ કાશ આ સમય જો વિંજોલમાં મનુષ્યનો અવતાર મળી જાય તો બી ધન છે। કેમ કે આ ઇલમનું એટલું કામ છે ને કે ભાઈ આ કલયુગમાં અત્યારે જન્મ લીધો ને આપણે તો ધન છીએ કે વાણી લીધી, રાજ્યની થોડી ઘણી પહેચાન થઈ, સેવા કરી, સમર્પણ થયા, અચ્છા કઈ નહીં કરે એ બી અખંડ। તમે પૂછો કે દુનિયા સતયુગ ને ત્રેતાયુગમાં જે જીવોએ અસંખ્ય કુરબાની કરી છતાંય સ્વર્ગ અને વૈકુંઠનો ખબર નહીં પહોંચી શક્યા કે ના પહોંચી શક્યા। કલયુગમાં તો કાંઈ નહીં કરો 8 ભીસતો તો એમ જ ખબર છે કે ભાઈ કશું નહીં કરીએ તો બેનિફિટ તો બેલેન્સ તો ખાતામાં પડવાનું જ છે। એટલે કલયુગને એટલે ધન કહ્યો કે કાંઈ ના કરો તો બી કાંઈ ના કરો તો કોઈ ના કરો તોય જો 8 ભીસ્ત મળી જતી હશે તો કરવા વાળાનો શું ફાયદો થશે? આપણે બધા તો કરવા વાળા છીએ, આપણને કેટલું બેનિફિટ હશે, આપણને કેવી આપણી શોભા રાજજી આપી હશે ને।
આપણને તો અગર કોઈ આ ઇલમ લઈ લે ને, આ ઇલમ લઈ લે, આપ દેખે ને औरों को भी દેખાવે. તમે ખુદ પરમધામ જોઈ શકો છો, औरों ને બી બતાવી શકો છો. તમે ખુદ પ્રેમ સુખ અને આનંદ સાથે જોડાઈ શકો છો, લઈ શકો છો, અને આખા સંસારનો પ્રેમનો માર્ગ છે ને, પ્રેમનું સ્વરૂપ બતાવી શકો છો. એ આનંદ સાથે જોડી શકીએ છીએ આપણે બધા, એ સુખો સાથે જોડી શકીએ છીએ કે પ્રેમ સુખ અને આનંદ દુનિયા સંસારમાં વિંજોલમાં ખોરે છે ને, કઈથી ગોધરા જઈએ ને મળી જશે. હાચું ને સાહેબ? આજે આપણે કહીએ છીએ કે કહી શકીએ છીએ ને કે ગોધરા જાઓ કે દાહોદ જાઓ, નહીં મળે ને. એના માટે ક્યાં જવું પડે? પરમ ધામના 25 પક્ષ સાથે લાગવું પડે, ત્યારે લીલા સાથે લાગવું પડે. સુંદર સાહેબ, જો અગર કોઈ રૂ ન્યાય લાગી ને તો રાજજી કહે છે કે ક્યારેય એના જીવનમાં પ્રેમની કોઈ જ કમી નહીં રહે. કોઈની જોડે ભીખ માંગવાની જરૂર નહીં પડે કે હાય મને આ પ્રેમ કરી દે, હાય મને આ પ્રેમ કરી દે. અગર કોઈ પરમધામ 25 પક્ષની લીલામાં લાગ્યું ને તો એના જીવનમાં સુખોની કોઈ કમી નહીં રહે, અને પ્લસ બોનસની અંદર એના જીવનમાં આનંદની બી કોઈ કમી રહેશે. ક્યાં લાગશે? એના માટે વાત થઈ છે પરમધામના 25 પક્ષની વાત ચાલે છે. કેમ રાજજી એવું કે છે ને કે સખી પ્રેમ સુખ અને આનંદ તો પરમધામના 25 પક્ષમાં છે. જેને જોઈએ એ લાગે આપણે જરૂર ખરી પ્રેમની, આપણે જરૂર ખરી સુખની, આપણે જરૂર ખરી આનંદની. તમે જુઓ આખા સંસારમાં કોઈ બી કોઈની બી ભક્તિ કેમ ના કરતા હોય? બસ કરે સુખી થવા તો ભાઈ ભક્તિ કરે છે ને. કોણ દુખી થવા ભક્તિ કરે છે? કોણ એવું ચાક હું ભક્તિ કરું બધા મને ઘીના નફરત કરે? કોણ એવું ચાક ભક્તિ કરું ને મારા જીવનમાં આનંદ ના આવે? રાજજી કે એના માટે આમાં લાગો. આજનો ઈ વિજયાદશમીનો પવિત્ર દિવસ ને, આજે જો રાવણનું દહન કરવામાં આવે છે, એ દશાનંદ કહેવાય ને. ખાસ આ વાણી આપણી 10 ઇન્દ્રિયોની જે ચાહના જે સંસારની ભરી પડી છે ને, એ સંસારની ચાહના રૂપી રાવણને મારી નાખે. અને આ ઇલમ નહીં, રામે કહે છે અહીંયા નાભીમાં બાણ મારીને તો રાવણનું મૃત્યુ થયેલું. આ વાણી રૂપી એક એક બાણ આપણી અંદર બેઠેલા અસુરના વાગે ને તો આ દજ્જાલ કલયુગ એમ જ જતો રહે ને. સુંદર સાજી, એટલે રાજજી આપણને સમજ આપે છે, શીખવાડે છે ને કે ભાઈ 10 ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવો. આપણને તો એ વાતની એમ થાય કે સંસારમાં ઘણા બધા ઋષિ મુનિઓને થઈ ગયા ને કે જેમને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવાના ઘણા ઋષિ મુનિઓની આપણે ગાથાઓ સાંભળી હશે. એમની જોડે કયા મંત્રો હતા, કઈ વસ્તુ હતી? તો ભાઈ સંસારના વેદ ન જાણતા હતા, યા તો ધ્યાન સમાધિ લગાવતા હતા અને પોતાની ઇન્દ્રિયોનો વશ કરીને રાખી હતી. આપણે તો આપણી જોડે કયા મંત્રો રાજ્ય આપ્યા છે? 18,758. આનાથી કયું મનને કંટ્રોલ ના કરી શકે? અને આનાથી જો મનરૂપી શેતાન કંટ્રોલ ના થાય તો બતાવો બીજા મંત્રો ક્યાંથી લાવીશું આપણે? આનાથી જો ઇન્દ્રિયોને આપણે નહીં, દુનિયા છે ને એવું કહેવાય કોઈ 10,000 વર્ષ તપસ્યા કરી, કોઈ 60,000 વર્ષ તપસ્યા કરી, કોઈએ કોઈ આવીને તપસ્યાનો ભંગ કરી ને એવું કહેવામાં આવે છે ને. પછી આપણે પહેલા 13 હથિયાર માયાના રાજ્ય વાણીમાં બતાવ્યા ને કે ભાઈ આ હથિયાર તારી પર સામનો કરશે. તો સામે આપણી જોડે શું? ઈ માયાના હથિયાર જોડે લડવા માટે રાજ્ય આપણને તો કોઈ બલ આપ્યું છે તો 18,758 ચોપાઈઓ રૂપિયા બલ આપ્યું. આ ઇલમનું બલ, ઇશ્કનું બલ, હુકમનું બલ, જોશનું બલ, નિસ્બતનું બલ, આત્માનું બલ, શ્રી રાજનું બલ, શ્રી શ્યામાજીનું બલ, આ બધી જ બલ શક્તિઓ લાવીને તમને મને ઝોલીમાં આપી દીધી. એટલે મારું બલ લઈ લે. જ્યાં જ્યાં તને એવું લાગે ને કે હું હારી રહી છું, મારું નહીં ચાલતું રાજજી, ત્યાં તો મારું બલ વાપરી લે છે, મારી ચોપાઈનું બલ વાપરી લે છે. અને કેવી આ એક ચોપાઈઓ મૂકી કે એક ચોપાઈના બદલાની અંદર આ બ્રહ્માંડમાં છે ને, આ એક ચોપાઈના બદલામાં કોઈ બરોબરી ના કરીએ કે એવું બલ ધનીએ આપણને આપ્યું.
શેના માટે આપ્યું કે ભાઈ આપણે 10 ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી લઈએ ને. નહીં પ્રાપ્ત કર્યો તો રાવણ જેવી હાલત થાય. આજ બી બધા થૂ કરે છે ને એને. તો 10 ઇન્દ્રિયોનો જે વિજયની વાત કરી છે ને સુંદરસાજી, તો દુનિયાને તો બિચારી એ નથી ખબર કે અચ્છા મન પર હું વિજય પ્રાપ્ત કરું ખરો, પણ પછી મન તો અંદર રહેવાનું ને. ચલો વિજય પ્રાપ્ત 1 કલાક 2 કલાક 10 મિનિટ 15 મિનિટ ચિત્તવાનું બેસે ત્યાં લગી, પછી મનને ક્યાં લગાવવાનું? ચલો વાણી તો 1 કલાક કરીએ છીએ, ત્યાં લગી મન વાણી મરે છે, ત્યાં લગી ગુણ ઇન્દ્રિયો વાણીમાં લગાવીશું. પછી શું? પછી તો આપણે 12-15 કલાક તો માયાના કામ કરવાના છે ને. પછી તો નહીં કહેતા ભેંસ આટલા લગી બાંધેલી હોય, પછી છોડો ત્યાર પછી તો એ તો ભાગ્યા જ કરે ને. પછી શું? દુનિયાને એટલી સમજ નથી. દુનિયાને કહેવામાં આવ્યું કે ભાઈ મન ચિત્ત બુદ્ધિ અહંકારને કંટ્રોલ કરો, વશમાં કરો, સંસારમાં ના લગાવો. તો દુનિયા જોડે એ જવાબ નતો ને કે અચ્છા કંટ્રોલ કરીએ, વશમાં કરીએ, પણ પછી ક્યાં લગાવવાના? દુનિયા જોડે એનો જવાબ નતો. આપણને રાજ્ય જવાબ આપ્યો ને, અહીંયાથી ઉઠાઈને અહીંયા મૂકવાના ને, ક્યાં લગા? દુનિયા કદાચ કંટ્રોલ બી કરી લે પણ પછી લગાવવાના ક્યાં? તો એનો દુનિયા જોડે જવાબ હતો નહીં. આપણને રાજ્ય જવાબ આપ્યા ને કે તમારું મન ચિત્ત બુદ્ધિ બધાને આ સંસારમાંથી ઉઠાઈ અને રાજ્ય ક્યાં છે, ક્યાં લગાવવાના? સુરતાએ કી રાખીએ મૂલ મિલાય માય. અહીંયાથી ઉઠાઈને વિંજોલમાં રહેતે તારે બધું જ મૂલ મિલાવમાં લગાવવાનું છે. બધી જ મૂલ મિલાવમાં લગાવવાનું છે. અને કેટલી સુંદર વાણી રાજ્ય આપણને આપી, કેવી સુંદર વાણી આપી ને કે ભાઈ આપણે એ રાજ્ય કે જેને પરમધામમાં આપણે આ વિંજોલ નતા જાણતા, પરમધામમાં આપણા દિલની અંદર ઈચ્છા ઉત્પન્ન કરાવી, આ વિંજોલ બનાવડાયું, તો ન્યાય બેઠે રાજ્ય આપણને અહીંયા એક તન આપ્યું, ન્યાય તન આપ્યું, અને ન્યાય બેઠે વિંજોલ જોવા એક નવું તન આપ્યું, અને આપણે વિંજોલને જોઈ રહ્યા છીએ. સાચી વાત ને સાહેબ? અચ્છા, એટલે બેસા તન પર અને જો તો રાજ્ય એક વાત આપણને કેવી છે ને, કેવી ઉત્પન્ન કરતા ગયા કે ભાઈ આ તો અક્ષર છે ને, ખેલ બનાવે છે ને, દુઃખરૂપી છે ને, આ છે. જેટલી વાત કરતા ગયા ને એટલી ચાહના ઈચ્છા ઉત્પન્ન થતી ગઈ, અને એટલી રાજ્ય પૂરી કરતા રહ્યા. ક્યાં આ મૂલ મિલાવવાની વાત ચાલુ છે. હવે એ જ વાત અહીંયા મૂકી દો. આપણને નથી કહેતા બે વાણી મંથન, ચિતવન, ધ્યાન, ચર્ચા આ બધામાં તમે લાગેલા રહો. કેમ? કારણ કે પરમધામમાં બેઠે તમે જે ઈચ્છા કરી રાજ્ય ન્યા બેઠા પૂરી કરતા હોય, તો અહીંયા વિંજોલમાં આવ્યા પછી જેટલી બી ઈચ્છા કરો એ પૂરી કરે કે ન કરે? આપણે ખાલી ઈચ્છા કરવાની છે. બસ ફરક એટલો હતો કે ભાઈ પરમધામ રાજ્યને નતા જાણતા, ત્યાં લગી દુનિયાવાળી ઈચ્છાઓ કરી, રાજ્ય પૂરી કરી, એટલે તો હોજ કોસર, માણેક પહાડ, પુખરાજ, રંગમહોલ છે ને, કુંજની કુંજ, ફૂલબાગ, નૂરબાગ, જુમનાજી, આ બધું જ રાજ્ય એક વાત એટલે કરીને કે આ જાણ્યા પછી તને ઈચ્છા થાય છે ત્યાં જવાની, ઈ જોવાની. બસ ઈચ્છા થઈ ગઈ, ત્યાં તારું કામ પૂરું. પછી રાજ્ય કે પૂરી કરવાની જવાબદારી મારી, તો ખાલી ઈચ્છા કર, ખાલી ઈચ્છા તો કર. રાજ્ય જુમનાજી કેવી, એ જલ કેવું ને, એ જુમનાજીના સુખ કેવા મારા, તું ખાલી ઈચ્છા તો કર સખી. ત્યાં લઈ જઈને જિલ્લા કરાવીને એ સુખ આલવાની જવાબદારી મારી છે. તે ખેલની ઈચ્છા કરી, ખેલમાં હું તને લઈને ખેલ જો બતાવતો હોય, પરમધામની ઈચ્છા કરું તો એ તો મારું કામ છે લઈ જવાનું ત્યાં. તો સુંદરસાજી છે ને, તો કેવી રીતના પરમ આપણે બધા અહીંયા તો સુંદરસાજી વિંજોલ સુંદરસા તો બહુ સરસ સેવા કરે છે રાજ્યમાં. અમારે કિરણભાઈ સાહેબ ના લીધે બહુ સરસ લગાયેલા છે. મને તો છે ને જ્યાં જ્યાં એક સિરદાર સુંદરસાત હોય ને ત્યાં બધાને લગાયેલા રાખે. તો સુંદરસાજી એ ખુદ લાગે અને ગીરો માફક સિરદાર, અને સિરદાર એવા ચાહીએ ને કે ખેંચ લે સબકા દિલ કે છે. તો રાજ્ય બહુ સિરદારોની તો બહુ સુંદર વાતો કરી છે. તો પ્રશ્ન આપણે બધા અટક્યા ક્યાં છીએ?
કે રાજજી દેખાય કેવી રીતના, એ સુખ મળે કેવી રીતના, હે ને? આપણે બધાએ ઝોલી ભરવી છે. દેખાય કેવી રીતના મળે. આપણે બધાએ કે ભાઈ શું કરવાથી રાજજી દેખાય, શું કરવાથી હું ન્યા પહોંચું, શું કરવાથી મને એ પરમધામના સુખ અહીંયા બેઠે બેઠે પ્રાપ્ત થાય, અહીંયા બેઠે બેઠે. તો આપણને સૌ સરસ વાત કરી કે ભાઈ વાણી મંથન ચિતવન, હે ને? ચિતવનનો બીજો અર્થ આપણે ધ્યાન કરીએ છીએ. આ વાણી મંથન અને ધ્યાન કેમ? સુંદરસાજી, તમે જ્યારે વાણી મંથનમાં લાગેલા છો ને, તમે અગર પારાયણમાં તો ઠીક, હવે જબરજસ્તી આપણને બેસાડી દેવામાં આવે છે, ના ઈચ્છા હોય તો, પણ પોતાના ઘરમાં જો પોતાની ઈચ્છાથી બેઠા છો ને, તમે પોતાની ઈચ્છાથી બેઠા હોય ને, તો તમારી જેટલી બી જ્ઞાન ઇન્દ્રિયો, કર્મ ઇન્દ્રિયો, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, બધું જ એ ચોપાઈમાં લાગેલું હશે, બહાર નહીં દોડે. કારણ કે તમે ખુદ કોઈએ તમને કહ્યું નતું, ખુદ ઈચ્છા કરીને કોઈએ જવાબદારી નથી આપી, ખુદ અંદરથી ઈચ્છા કરીને તમે બેઠા છો. જ્યાં બેઠા છો ને, જે પ્રસંગ ચાલે છે, ચાહે હોચકોસરનું વર્ણન ચાલતું છે, યા માણેકનું, યા તો મૂળ મિલાવાનું, તમારી બુદ્ધિ, મન, ચિત્ત બધું જે ચોપાઈમાં ચાલતું છે ને, ન્યા લાગેલું હશે, એને વિચારતું હશે, ચાલે છે. અને એ જેટલી સમય તમે વાંચો છો, પઢો છો, સોચો છો, વિચારો છો, એટલો સમય તમે જાગૃત છો. કારણ કે આ એ વચન એસે જાગૃત જગાવત સખી. તું જે દિવસ હોચકોસરના પડી છે ને કે એક હીરે કી પાલ હે ને તીન મેં કઈ મોહલાત, આવું પઢું છું ને, તો તું જાગ્રત ની વાત કરું છું, જાગ્રત બોલું છું. અને જાગ્રતતા હંમેશા, આ જાગ્રત બુદ્ધિની વાત છે, જાગ્રત હંમેશા સુખદાયી છે. કેવી રીતના સુખદાયી? કે તમને ભયાનકમાં ભયાનક કષ્ટ છે. મેં પ્રાર્થના કરું કે રાજજી કોઈને એવી કષ્ટ ના આપો. દાખલા તરીકે સમજી લો, તમે કોઈ બી માણસ આઈસીયુમાં છે, અહીં નળી નાખી છે, ડોક્ટરે અહીં નળી નાખી છે, અહીં 4-5 કોણા પાડી નળીઓ બોડીમાં ઘાલ દીધી છે, કેવી પીડા હશે. ગાદલું, તકિયા, એસી વાળી રૂમ તો હશે આઈસી, પણ હવે શરીરમાં કેટલા હોલ કાણા પાડીને પાઇપો ગાલ દીધી છે. હવે એ સમયે સુખ જોઈએ છે મારે, છે ને? આઈસીયુના બેડ પર પડ્યા જો સુખ જોઈતું હોય ને, તો સખી કહે છે કે તું પરમધામના 25 પક્ષમાં કોઈ બી પક્ષમાં લાગ, યાદ કર, એ લીલામાં લાગ. સંસારનું ભલે ને તને 10 નહીં 25 કોણ પાડી નળીઓ ગાળ દીધી છે ને, એક બી દુઃખ તારા શરીરની આજુબાજુ નહીં પડે, તને દુઃખી નહીં કરે. તો રાજજી કે કોણો પાડે નળીઓ ગાલે, એની રાહ જોઈ રહી છું, કથા લાગવાનું છે. ક્યારે લાગવાનું છે તારે? કાશે સમય જ ન આવે. સુંદર સાજી, તમે જો ભયાનકમાં ભયાનક ચિંતા, ટેન્શન, પ્રોબ્લેમ, બીપી વધી ગયું, ડાયાબિટીસ વધી ગયું, આરામથી પ્રેમથી આંખો બંધ કરીને બેસી જાઓ અને રાજ્યના જામાને યાદ કરો, એના ગુગરેલા બાલને યાદ કરો, એની ખુશ્બુને યાદ કરો, એના વસ્ત્રોના આભૂષણને યાદ કરો, એનું જેટલું બી સાનિધ્ય ને, એકદમ બધી જ ઇન્દ્રિયો, બધી જ બીમારી એકદમ શાંત થઈ જાય. એની કરીબતા, એને સોચવાથી અને યાદ કરવાથી સુંદર સાજી આટલું બધું જીવન પરિવર્તન થઈ જાય. જે જીવનમાં ઉથલ પાથલ લાગેલું છે ને, બધું શાંત થઈ જાય. આટલી સુંદરતા એને સાનિધ્યમાં છે, એની કરીબતાની અંદર છે. તો દુઃખ ધ્યાનથી, તો આપણું મેં જે વાત કરતો ને, તો રાજ્ય કેવી રીતના મળે, દેખાય કેવી રીતના મળે, કેવી રીતના. કે તમે બધા તો બહુ વાણી મંથન મારા કરતા વધારે ચર્ચન સેવા કરવા વાળા સુંદર સાથ અહીંયા બેઠા છે ને. વિંજોલ સુંદર સાથનું તો એટલું મોટું ગ્રુપ હોય ને, સેવામાં આવ્યું જે છે 40-50 સુંદર સાથ આવે ને. સુંદર સાજી આટલા બધા સુંદર સાથ, પાછા એમાં આનંદ તો એટલા હોય ને કે બધા યંગે યંગ હોય, તો બહુ આનંદ આવે વિંજોલ સુંદર સાથનો જોઈને. સુંદર સાજી એટલે અમને અચ્છા તમારા દિલ અમને ખેંચી લાવે છે. અમે ચારે નહીં તો અમને એવું થાય કે અમારે 4માંથી એક હોય ને તો કામ પતી જાય, અમારે બાકી તઈને આવવાની જરૂર ના પડે ને. સુંદર સાજી એક જણ પણ છતાંય અમને જો 4 ને ખેંચી લાવવા રાજજી કે વિંજોલ સુંદર સાથના દિલમાં પ્રેમ એવો છે,
એમના દિલો એવા છે, એમના જીવનની સેવા એવી છે ને સુંદર સાજી. તો અમે આવીએ છીએ અહીંયા તો રાજ્ય કેવી રીતના, આપણે શું લગાવવાનું રાજ્યમાં? તો રાજ્ય એવું કહે છે ને કે અગર આ શરીર તો પરમધામમાં જવાનું નથી છે ને, આપણી જોડે જે જૂઠ છે ને એ જૂઠ તો પરમધામમાં જવાનું નથી. તો શું જાય પરમધામમાં? શું જાય પરમધામમાં? કોણ રાજ્ય ન જોઈ શકે ને? તો કે છે આત્મા છે ને, વાણીમાં આત્માના નેન આત્માના દિલની વાત કરી છે. તો તમે જે દિવસ જાગૃત થયા ને તમારા દિલમાં થોડી ઘણી આત્મા છે કે નહીં એ તો રાજ્ય જાણે. તમારા દિલોમાં થોડી ઘણી વાણી પડી, તમે સેવા કરો છો ને તો સમજી લો તમારું દિલ આત્માનું દિલ છે. ભલે આત્મા નહીં હોય તોય તમે વાણી થોડી ઘણી લીધી છે, સમજો છો, પડો છો અને સેવા કરો છો, એ આત્મા વગર ના કરીએ તો તમારી જોડે દિલ કોનું થઈ ગયું? આત્માનું. હવે આત્માના દિલ લગાવો રાજ્યમાં. એ આત્માના દિલમાં બીજું કોઈ શું કામ, રાજ્ય સિવાય બીજું કોઈ શું કામ આવી શકે? હે ને? અચ્છા, રાજ્ય આજે અહીંયા આવી જાય આપણને કે ને સુંદર સજી, જો રાજ્ય ને માયા બેવ. રાજ્ય તમને એમ કે ને કે સખી તાર જે કરવું હોય કર, મારું મન આપી દે. અને માયા એમ કે ને તાર જોવા જવું હોય તો જા, મારું મન આપી દે. અચ્છા, બે એનું માગી લે ને તો રાજ્ય શું માગે? રાજ્યને શું આપણી જોડે કે ભાઈ અચ્છા દિલ છે ને, દિલ તમારી ને મારી અંદર જે છે ને એ શ્રી રાજનું છે, આપણું નથી. એનું દિલ આપણી અંદર જે દિલના અંતસ્કરણ કહ્યું ને, અને એ દિલ એનું છે. તો એનું દિલ એની સાથે જ લાગે. અચ્છા, માયા બી શરત મૂકે, તાર રાજ્ય જોવા છે ને, રાજ્ય બાજુ જવું છે ને, અચ્છા માયા એમ કે મારું મન આપી દે, જા તાર રાજ્ય પાછળ લાગતો. માયા શું લઈ લે એનું? માયા શું એના આપેલું પદ, એનું પ્રતિષ્ઠા, એનું નામ, એની ગુણ ઇન્દ્રિયો છે ને, માયાનું ધન સંપત્તિ રૂપિયા ઐશ્વર્યમાં બધું લાય, મારું મૂકી દે, જા ભાઈ મારું હાલીને તું લાગ. છા, બધું માયાને એનું દઈ દે, લે તારું તને હાલ દીધું, હું તો ભાઈ આ હાલીમાં રાજ્યમાં. થાય આવું ખગરું છે કે ચિતવનમાં એ તો વાત કરે છે ને કે માયાનું અહીંનું બધું છોડીને એના ચરણોમાં માયાને આપીને એક રૂ એનું દિલ તો લગાવે છે શ્રીરાજ જોડે, કે એ દિલ શ્રીરાજ સાથે જોડાઈ જાય. એ દિલ ધનીના દિલ સાથે કનેક્ટ થઈ ગયું ને, જેનું કનેક્ટ થઈ ગયું ને એની અંદર આપોઆપ બધું ઉતરી આવે. સુંદર સાજી છે ને, ખાલી દિલ કનેક્ટ થવાની વાત છે. મોબાઈલ કનેક્ટ થાય ને એટલે ચાર્જ આપોઆપ થાય. આપણા દિલને શ્રી રાજના દિલ સાથે કનેક્ટ કરી દઈએ. આપણે શું કર્યું છે કે ભાઈ સંસારમાં પત્ની, દીકરા, જમીન, સંસાર, એશોઆરામ, ખેતરો બધાની સાથે આપણા દિલને જોડી રાખ્યું છે. શ્રી રાજનું દિલ છે, એ દિલને જ આત્મા કહી છે. દિલ કો કે આત્મા કો અલગ નહીં. સુંદર સાજી, શ્રી રાજની દિલ છે ને આત્મા જ આપણે લગાઈ ક્યાં રાખ્યું છે? દુનિયાની અંદર. અચ્છા, રાજ્ય ક્યાંક તું મારામ લગાય. બીજું શું માંગે છે કે તારા આ નેત્રો, તું 18 કલાક 20 કલાક સંસારમાં જોઉં છું ને, થોડી વાર તો આંખો બંધ કરીને મને જોઉં. તારા નેત્રો મારી અંદર લગાય, તારા દિલને મારી અંદર લગાય, તારા મનને મારી અંદર લગાય, તારી બુદ્ધિને મારી અંદર લગાય. આપણે જેને સંસારમાં લગાવી રાખ્યું છે ને, બસ એટલું તો કહે છે ને કે ભાઈ અહીંથી ઉઠાઈને અહીંયા રાજ્યમાં લગાવવાની વાત કરી છે. આમાં પૈસા થાય, કોઈ ખર્ચો થાય? કોઈને પોતાના દિલના રાજ્યમાં લગાવવું હોય તો કોઈ ખર્ચો કરવો પડે? જીબી વાળાને બોલા કઈ ત્યાં ડીપી ઉઠાવીને થબલાઈ નાખીને અહીં લગાવવાનું, એવું છે? કાંઈ ખર્ચો નહીં. અને પાછા કોને લગાવી શકે કે ભાઈ મારા દિલનો, મારા અંતસ્કરણ, મારા હર્ષદભાઈ કે લાલજીભાઈ સાહેબ કે રાજુભાઈ સાહેબ લગાવી શકે? મારે એની માટે તો મારે મહેનત કરવી ને, મારે ખુદ મહેનત કરવાની. મારે મારો અંતસ્કરણ શ્રી રાજમાં લગાવવાનું. ક્યારે લગાવીશું આપણે બધા? ક્યારે લગાવીશું આપણે બધા? તમને ના લગાવશો સુંદર સજી, તમને તો સંસારમાં જ્યાં લગાવવું હોય ત્યાં લગાવો. મન ના લગાવો, બુદ્ધિ ના લગાવો કે મારી બુદ્ધિમાં રાજ્ય સિવાય બીજું કેમ ચાલે?
એના સિવાય બીજું કોઈ ના ચાલવું જોઈએ ને. અમારે એક સખી વચ્ચે ઘણી વાર કહેતી હતી, મેં કોઈકની ચર્ચામાં સાંભળ્યું હતું, એ કહેતી હતી ને કે જે આપણે આખો દિવસમાં એટલું બધું બોલીએ ને એટલું બધું વિચારીએ ને એટલું બધું ખબર નહીં કામ વગરનું જરૂરિયાત વગરનું કાંઈ કરતા હોય ને, સાંજે ઊંઘતા પહેલા વિચારીએ કે ચા ના બોલી હોત તો હું ચાલોત, એની જગ્યાએ શ્રી રાજશ્યામાજી બોલી હોત તો સારું રહત. અચ્છા આ ના વિચાર્યું હોત તોય ચાલો, ગલત વિચાર્યું આની અંદર, એના કરતા મેં હોચકોસર ના વિચાર કર્યો હોત તો સારું રહત ને. આ ના સોચ્યું હોત તોય ચાલો. જો ના કામનું કેટલું બધું આવે છે, ના કામનું કેટલું બધું આપણા જીવનમાં આવે છે. અચ્છા કામનું આવે તો કામનું શ્રીરાજ પરમધામ 25 પક્ષના ત્યાંની લીલા, એના સિવાય તમારા ને મારા જીવનમાં કોઈ કામનું ખરું સુંદર સાજી? અચ્છા કામનું લાગે તો વિચારજો, સોચજો. એટલે રાજજી કહે છે કે આ ઇલમ લીએ એસા હોત હે. આ ઇલમ લેવાથી શું થાય છે? आप बेशक हो तो हयात, आप बेशक તું ખુદ બેશક, ઇલમ બેશક છે. આ ઇલમ લો તો ઇલમ એના જેવું આપણને કરી દે. આ ઇલમ જેટલો પવિત્ર છે, આ ઇલમમાં જેટલો ઈશ્ક ભરેલો, જેટલા સુખ ભરેલા છે ને, આ બધું જ આપણા જીવનમાં તમે લઈ લો. ઇલમમાં જેટલો ઈશ્ક છે, ઇલમમાં રાજશ્યામાજી છે તો રાજશ્યામાજી જીવનમાં આવે. ઇલમમાં પરમધામની લીલા છે તો પરમધામના લીલા શું કામ? આ ઇલમમાં રાજ્યે જેટલું મૂક્યું છે, ઇલમમાં શું મૂક્યું? તો રાજ્ય, શ્યામાજી, સખીઓ, અક્ષરબ્રહ્મ, પરમધામ, 25 પક્ષો, પ્રેમ, આનંદ, આ બધું ક્યાં મૂક્યું છે? ઇલમની અંદર. બેશક ઇલમ લો, તમે ખુદ બેશક ઇલમ થઈ જાઓ. તમે જેટલું લેશો ને સુંદરસાજી, એટલા પણ કોનું ઇલમ પૂરી? આ ઇલમ છે ને કોની ઈચ્છાઓ પૂરી કરે? કે જે આ ઇલમને છે ને, આ ઇલમને શ્રી રાજજીનું સ્વરૂપ માને છે, એના કામ થાય છે. જે કાગળ માને છે ને, અંદર સહી માને છે, અને જે બુક માને છે ને સુંદરજી, એને ના થાય. કે જ્યારે બી તમે પઢવા બેસો ને તો તમને ચોપાઈ આવે છે ને કે દેખો નેના નૂર જમાલ છે ને, તમારે કોઈ બી ચોપાઈ આવે છે ને તો સીધા એ ચોપાઈમાં તમે એ ચોપાઈ સાથે કનેક્ટ થવું પડે. અને ચોપાઈ રાજજીના દિલમાંથી, રાજજીની જુબાનમાંથી નીકળે છે ને, તો એ ભાવને સમજો કે અચ્છા રાજજીના દિલમાંથી નીકળે છે, એના મુખારબિનથી, એના જુબાનથી એ બહાર આવે છે. તો દિલના, જુબાનના, હોઠના સુખ, અને જ્યારે રાજજી એ ચોપાઈ બોલે છે ને તો એના મુખ પર કેવી સ્માઇલ છે. તો મુખના એક સુખ રાજજી ચોપાઈ પડતા સખી લઈ શકે, ખાલી ચોપાઈ પડતા. આ તો જો ચોપાઈ વાણી મંથન કરતા સુખ, તો ધ્યાનના સુખ, તો ચિત્વનના સુખ, તો ઓર પર એના સુખ છે સુંદર સાજી. પણ કેવું છે કે આ ઇલમ છે ને, એ રાજજીને આપણા વચ્ચેની દૂરી કમ કરી દે, રૂબરૂ કરી દે, સામસામી કરી દે ને. વચ્ચે જેટલી બી રાજજીને આપણી વચ્ચે જેટલી બી ગડબડ સડબડ પડેલી છે ને, એને દૂર કરવાની કોઈ બળ હોય તો આ વાણીમાં, ઇલમની અંદર જેટલા પડો રાજજીની નજીક, વચ્ચેની બધી દૂરીઓ કમ. સુંદર સાજી खुद हयात થઈ જઈએ અને औरों भी हयात कर दिए. खुद देखिए औरों भी बतावता થઈ જઈએ. और कायम हुए देखे सबको, અખંડ, કાયમ એટલે અખંડ થઈ જઈએ અને અખંડ થઈને દેખે સબકો. પરમધામના 25 પક્ષ અને સુંદરસિંહ આપણી વ્રજલીલા, રાસલીલાની 8 બીસ્તોથી લઈ અને એકના, અચ્છા કોઈ ગમે તેની વાત કરે ને આપણને ખબર પડી જાય કે આ નિરાકારની વાત, આ નિરાકારની પરની વાત છે. સબકો દેખીએ આપણે સુંદર સાજી. જેને ઇલમ લીધું ને, કયો ધર્મગ્રંથ ક્યાં લગી પહોંચ્યા, કોણ ક્યાંની વાત કરે છે ને, એ બધી જ ખબર પડી જાય. पावे दीदार बातुनो हक जात, પાવે દીદાર, દર્શન થઈ જાય છે ને. રાજ્યની એક બાતુની વાતની ખબર પડી જાય. એટલી તો સમજ પડી જાય કે મેં હક જાતમાંથી આવું છું, મારી જાતિ હક જાત છે, હું મૂળ મિલાવમાં બેઠેલી છું, મારો પ્રીતમ મારી સાથે છે, અને ન્યાય તો સાથે છે, પણ ખેલમાં બી એ મારી સાથે છે. આટલી સમજ આવી જાય. હવે જે રૂહને એવી ખબર પડી જાય કે રાજ્ય ખેલમાં બી સાથે છે, રાજ્ય ખેલમાં બી સાથે છે. જો ધની ખેલમાં હાથે હોય
કારણ કે કહ્યું ને સાથે રહીને ખેલ બતાવીશ. રાજ્ય ખેલમાં સાથે જ તો આપણને કયા દુઃખ, અને આપણે જે દુઃખના કદાચ રોદરા રડતા હોય કે હાય આ દુખાયું, આ દુખાઈ ગયું, આ દુખાઈ ગયું, તો રાજ્ય કોઈ બી તનમાં બેસીને લીલા કરી તો શું એ તનને નહીં દુખાયું? એની બદનામી એના લોકોએ દુઃખ નહીં આપ્યા? સાક્ષાત પાંચે શક્તિઓ સાથે બિરાજમાન છે. એ તનને જો કષ્ટ, પ્રોબ્લેમ, મુસીબતો આવતી હોય તો આપણને, પણ છતાંય એ તનને શું વિચાર્યું? કાંઈ વાંધો નહીં, રાજ્ય તો છે ને જોડે, વાંધો નહીં. સુંદર છે. તો આપણા જીવનનો તો ત્યારે આનંદ આવે સુખમાં અને દુઃખમાં. એટલું મહેસૂસ કરો કે એ હાથે છે. અચ્છા, રાજ્ય હાથે હોય, આપણા બધાની જોડે રાજ્ય સાથે હોય, બસ ફરક એટલો જ દેખાતા નથી. રાજ્ય સાથે હોય તો એની હાથે સુખમાં જ આનંદ આવે કે દુઃખમાં આનંદ આવે? રાજ્ય હાથે હોય તો સુખમય, ભાઈ રાજ્ય જો જોડે હોય ને તો સુખમાં બી એટલો જ આનંદ આવે ને દુઃખમાં બી એટલો જ આનંદ આવે. સુંદર સાજી, પણ દુઃખમાં આપણે છાતી કૂટવા બેસી જઈએ છીએ. એ સાથે જ ને, તો અચ્છા તું સાથે જો ધની, કાંઈ વાંધો નહીં, તું સાથે જો મને આનંદ, એ આનંદ છે. એ રાજ્ય સમજાવે છે આપણને કે અહીંયા બેઠે બેઠે સુંદર સજી આપણું અંતિમ લક્ષ્ય ને, અહીંયા બેઠે બેઠે મેં એ સુખ કેવી, હું મારા હોજ કૌશલ લગી કેવી રીતના પહોંચી શકું, હું મારા મૂળ મિલાવાના મૂળ, આપણા બધાનું લક્ષ્ય છે આ બધાની કરવાનું પાછળનું લક્ષ્ય કે હું પરમધામની અંદર મૂળ મિલાવમાં લાલ રંગની ગિલમ પર બેઠી છું ને, ત્યાં લગી કેવી રીતના પહોંચે, મને કોણ પહોંચાડે, કેવી રીતના હું પહોંચી શકું? નહીં પહોંચી ત્યાર તો પ્રોબ્લેમ છે, અને નહીં પહોંચી ત્યાં લગી પ્રોબ્લેમ છે. જે દિવસ પહોંચી ગયા, આ દિલને એના હાથે જોડી દીધું, પછી કોઈ પ્રોબ્લેમ નહીં, પછી કોઈ દુઃખ નથી, પછી કોઈ સમસ્યા નહીં. સુંદર છે, એ તો નહીં પહોંચ્યા ત્યાં લગીની સમસ્યા છે ને. જેમ અહીંથી સાહેબ ગાડી કરે ને પન્નાજી જવાનું છે, ભાઈ રસ્તામાં મંજિલમાં તકલીફ છે ને, ત્યાં તો ગાદલા બાદલા ભોજન ન્યાય વ્યવસ્થા કરેલી છે. આપણે મંજિલમાં છીએ ને, રસ્તાની અંદર છીએ તો તકલીફ છે. સુંદર સાજી, બસ પહોંચી જઈએ આપણે, અને પહોંચવું કેટલું સહેલું, કેટલું સહેલું. એમ કીધું વાણી બે ચોપાઈ ખોલ, મનના નેત્રને ન્યાય લગે, સીધી પહોંચે 1 મિનિટમાં છે ને. એક જ મિનિટ તું જેવો વિચાર કર કે મૂળ મિલાવો, અચ્છા લાલ રંગની ગિલમ 64 મંદિર, હરા રંગનો ચંદરવો, 1000 પાંખડીઓ વાળું કમળનું ફૂલ, એની પર કંચન રંગનું સિંહાસન. એ જ પણ એ જ મિનિટમાં તું જ્યારે વિચાર કરું ને એ સમયે તું પહોંચે. આટલી ફાસ્ટ, આટલું સ્પીડમાં કોઈ પહોંચે કે એ જ વખતે બધા દુઃખ દૂર. રાજ્ય કે જ્યારે જ્યારે તને દુઃખ આવે, જ્યારે જ્યારે તું પહોંચી ના શકું, જ્યારે જ્યારે તું પીડા, કષ્ટમાં, મુસીબતમાં હોય ને, મને પકડી લે, મને વિચારવાનું ચાલુ કરી દે, મને સોચવાનું ચાલુ કરી દે, મહેસૂસ કરું હાથે જોઈ, યા તો તું મારી જોડે આવી જાય, મને પકડીશ ને. મને જે દિવસ વિચારવાનું ચાલુ કર્યું ને, સુંદર સજી કહેવાય ને, આમાં વિચાર 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 ને સમજણ ને વિચાર, સમજણ ને વિચારની સેંકડો ચોપાઈઓ મૂકી. જે દિવસ વિચારવાનું ચાલુ કર્યું અને એ વિચારથી સમજવાનું ચાલુ કર્યું ને, નહીં કહેતો સુંદર, જે દિવસે આ વાણીને વિચારવાનું યાની કે સોચવાનું ચાલુ કર્યું ને, એ દિવસથી તારા અર્શના સુખ ચાલુ થઈ ગયા. જે વિચારવાનું ચાલુ કર્યું, હજુ તો પહોંચવાની દૂરની વાત છે. આપણે 24 કલાકની અંદર કેટલા કલાક આ વાણીના વચનોને વિચારીએ છીએ? વિચારીએ તો સંસારના છીએ, પછી છાતી કૂટીએ છીએ કે હાય દુઃખી છીએ. સુખી થવા વાળા વચનો ન તો વિચારતી નહીં. કઈ ધની લાયે ધામ સે વચન, સદા સત સુખના દાતા. કે તું જેટલું આને વિચારીશ ને એટલું તને દુઃખી નહીં કરે. જેટલું આને વિચારીશ ને, જેટલું આમાં લાગીશ ને, એટલા તારા જોલીમાં સત સુખ ભરાતા રહેશે. બસ રાજજી કે આમાં લાગ. આટલો સુંદર માર્ગ બતાવે છે કે તારી ને મારી વચ્ચેની બધી જ દૂરી, બધી જ ગેપ, બધી પ્રોબ્લેમ, બધી સમસ્યાઓ આ ઇલમ દૂર કરી દેશે. આને પકડી લે. વાણીને પકડ્યો તો મને પકડ્યા બરોબર છે.
છે ને કે આજ મારું મહેરનું સ્વરૂપ છે, આજ મારું ઈશ્કનું સ્વરૂપ છે, આજ મારું ઇલમનું સ્વરૂપ છે કે આ સંસારમાં તો વાણીના શબ્દોના સહીના કાગળના સ્વરૂપમાં રાજ્ય આવ્યા ને કે જોયા નહીં ત્યાં લગી તો આની પર વિશ્વાસ થાય એટલે બીજા કોઈની પર થાય. સુંદર સાજી, આ મારા ઈશ્કનું સ્વરૂપ છે. તું વાણી પઢ ને તને ઈશ્ક ના મળે તો તું કે, વાણી પઢ ને તને સુખ ના મળે તો તું કે, વાણી વિચાર અને તારા દુઃખ દૂર ના થાય તો મને કે. બસ આને લાગ સુંદર સાજી. એટલે તો આપણને બે વાતો આપણા દુઃખ પ્રોબ્લેમ વિઘ્નો બધું દૂર કરવા માટે બે વાતો બહુ સરસ રીતે સમજાય. પહેલી વાત કહ્યું કે બેઠક નક્કી જેવો બંધ, અને બીજું કહ્યું ચર્ચા સુનજો દિન ને રાત. આ બે વાતો આપણને કહું કે તું દિન ને રાત લાગી રહી છે, અને જો બેઠક આમાં બંધ નહીં કરું ને પછી તને કોઈ જ દુઃખી નહીં કરે. સંસારનું કોઈ દુઃખ એવું નહીં તને દુઃખી કરી શકે. જે દિવસથી આને વિચારવાનું ચાલુ કર્યું ત્યારથી બસ આજના માટે આટલું સ્વીકારશો સુંદર સાજી. આપણે છે ને મેં તો એટલા માટે કહું ને કે વાણી સિવાય બીજો કોઈ વિચાર ન. મેં જ્યારે બી એકલી બેઠી હોય, નવરી બેઠી હોય, કોઈ બી કામ કરતા કરતા મારા રાજ્ય સિવાય, મારા વાણીના વચનો સિવાય બીજું કાંઈ જ નહીં. એની વાણી ગઈશ, એને વિચારીશ, એને સોચીશ, એને સાંભળીશ, એને લાગીશ. અને સુંદરજી એને નહીં લાગીએ તો કોણ લાગશે? એમાં નથી સાંભળીને નહીં લાગ્યા તાર તો દુઃખી છીએ. અચ્છા હવે લાગવું છે, પકડવું હોય એને છે સુંદર સાજી. અને એને પકડ્યા પછી કયા દુઃખ આપણને ના આવે તો આપણું બાકીનું જીવન શ્રી રાજમાં ઇન્વેસ્ટ કરી લઈએ, એને પકડી લઈએ, એમાં લાગી જઈએ, એને સોચતા થઈ જઈએ, એને વિચારતા થઈ જઈએ સુંદર સાજી. અને જેટલા સોચતા વિચારતા લાગતા થાય ને એમ એમ રાજજી એક આંકડી ખુલતી રહે. જેમ કે અમે 4 જણ અહીંયા બેઠા છીએ ને, અમે શરૂઆતમાં નવા ચર્ચા પડી પડે ને સમજવું પડે ને અચ્છા કરવું પડે. જેમ જેમ લાગ્યા કરતા રહ્યા ને અમે બોલતા રહ્યા ને એમ રાજજી સ્તર બનાવતા રહ્યા, આંકડીઓ ખુલતા રહ્યા, એની કરીબ સાનિધ્યમાં લઈ ગયા. ક્યારે કે જાતે પડતા ત્યાં, મંથન કરતા ત્યાં, સોચતા ત્યાં, ભાઈ જઈને ત્યાં કહેવાનું છે, જઈને ત્યાં વિચારવાનું છે. તો રાજજી તો હમણાં જ વિચારો મૂકે છે. તો અમને તો સૌથી વધારે લાભ થઈ ગયો ને કે અમે જેટલું બને એટલું આના સિવાય બીજું કાંઈ સોચતા નથી, વિચારતા નહીં. સુંદર છે. તો રાજ્ય અંદર બેસીને ઓર કડીઓ ખોલી, રાજ્ય ઓર સુખ આપ્યા, રાજ્ય ઓર સ્તર બનાવ્યું અમારું. અને એવી રીતના તમે બી કરતા થઈ જાઓ, તમારું બી બની જશે સુંદર સાજી. આજના માટે એટલું સ્વીકારશો. બોલો શ્રી પ્રાણનાથ ધામ કે ધની કી જય.